એ માત્ર એક રાક્ષસ નહોતો, એ હતો એ અંધકારનો શક્તિશાળી શાસક દારૂક. તેની નજર સીધી મારી ઉપર આવીને અટકી. મારા આગળ માટીનું શિવલિંગ હતું. મારા હોઠ પર હજી પણ મહામંત્ર જીવતો હતો, અને કદાચ એ જ વાત તેના ક્રોધને વધુ ભભૂકાવી રહી હતી. મારા આસપાસના બધા ગભરાઈ ગયા હતા, પણ મેં મારી આંખો ન ઝુકાવી. મેં જાપ રોક્યો નહીં. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દારૂકનો ક્રોધ હવે સ્પષ્ટ થઈ ગયો હતો. તે માટે આ માત્ર એક કેદીનો જાપ નહોતો, આ તો અંધકારની વચ્ચે ઊભેલો ખુલ્લો પડકાર હતો. જેલની હવા વધુ કઠોર બની ગઈ. દરેક ક્ષણ ભારે બનતી ગઈ. મને ખબર હતી કે હવે આ ટકરાવ શબ્દોમાં અટકવાનો નથી. અને પછી દારૂક આગળ વધ્યો. તેના હાથમાં ઘાતક શસ્ત્ર ઝળહળ્યું. જેલની અંદરનો ભય જાણે એક જ બિંદુએ ભેગો થઈ ગયો. મારા સાથી વેપારીઓને લાગ્યું કે હવે મારી અંતિમ ક્ષણ આવી પહોંચી છે. પણ એ ક્ષણે પણ મારા અંદર ભય નહોતો, કારણ કે હું હવે મૃત્યુને નહીં, મારા મહાદેવને જોઈ રહ્યો હતો.